એવા મેડમ નું જેનું નામ છેલ્લે હું એનું નામ છેલ્લે આપીશ. કેમ કે એમણે આ પરિવારમાં આવ્યા, પોતાનું રિઝલ્ટ લીધું, તો કેવી રીતે એને ખાવા પીવાનો ફેરફાર કર્યો છે અને એને આ સરસ મજાના નાસ્તો લીધો તો એની તકલીફો કેવી રીતે દૂર થઈ છે એ સાંભળવાના છે આપણે એવા મેડમને, જેનું વેલકમ કરીશું, જે આપણા પરિવારમાં આવેલા છે એવા મેડમ. એટલે કે વેલકમ ટુ સોનલ મેડમ. ક્લેપ કરીએ એમના માટે. યસ, તો થેન્ક યુ નીતા મેડમ, બહુ સરસ વેલકમ કર્યું તમે આજે. અને થેન્ક યુ આ કોમ્યુનિટીને કે કોમ્યુનિટીમાં આવ્યા પછી નાની મોટી ઘણી તકલીફોમાંથી બહાર આવ્યા છીએ, હે ને? તો થેન્ક યુ કોચ, સુપર કોચ. અને મને તો તકલીફમાંથી બહાર આવી જ છું, સાથે સાથે મારી ફેમિલીને બી ઘણી પ્રોબ્લેમમાંથી લોકો બહાર આવ્યા છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ તમને બધાને કે આપણે સવારનો જે ટાઈમ છે 10:30 થી 11 નો, એ ડેઈલી આપણે કામ હોય કે ન હોય, ફ્રી હોય કે ન હોય, પણ આપણે ટાઈમ લઈને લિંકમાં આવી જઈએ છીએ. સો થેન્ક યુ તમારા બધા માટે. એક વખત હું ક્લેપ કરીશ, રાઈટ? તો આજે આપણે કંઈક શીખવાનું છે, જાણવાનું છે. તો આપણે પ્રોટીન વિશે થોડું શીખીશું, બેઝિક, રાઈટ? તો આપણે બધાને ખ્યાલ છે કે પ્રોટીન જે આપણા શરીર માટે કેટલું જરૂરી છે. તો પ્રોટીનનું મુખ્ય કાર્ય શું છે આપણા શરીરમાં? તો પ્રોટીન છે એક આપણે ડેઈલી લઈએ છીએ કઈ ને કઈ રીતે. તો કોષમાંથી પેશીઓ, એમાંથી અંગો, ઉપઅંગો, અવયવોનું બંધારણ બનાવી અને એનું નિયમન કરે છે, રાઈટ? હવે હોર્મોન અને રસાયણો બનાવે છે અને ચેતાતંત્રનું કામ કરે છે. હવે પ્રોટીન છે એ આપણા શરીરમાં એક એવું મશીન છે કે માથાના વાળથી લઈને પગના નખ સુધી દરેક જગ્યાએ એની જરૂર પડે છે. આપને ખ્યાલ છે કે વજન વધારવાને ઘટાડવા માટે પ્રોટીનની જરૂર હોય છે. તો પ્રોટીન છે એ વજન અને પેટની ચરબી બંને ઓછી કરે છે. આપણી સ્નાયુ છે એની તાકાત વધારે છે. આપણે ઘણીવાર આપને એવું થાય કે સ્નાયુના દુખાવા ઘણા બધાને હોય છે, તો એ પ્રોટીનની ઉણપના લીધે થતા હોય છે, રાઈટ? તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સામે લડવાનું ખૂબ અગત્યનું કામ કરે છે પ્રોટીન. હવે આપને ખબર પડી કે પ્રોટીનનું મુખ્ય કાર્ય શું છે, તો હવે એની આપણે જરૂરિયાત બી જોઈ લઈએ, હે ને? તો પ્રોટીન છે એ આપણા શરીરમાં ક્યાંય સ્ટોર નથી થતું, એને આપણે ડેઈલી લેવું પડે છે. હવે પુરુષ હોય તો એને ઓછામાં ઓછું 56 ગ્રામ જેટલું જોઈએ, અને સ્ત્રી હોય તો એને ઓછામાં ઓછું 46 ગ્રામ જોઈએ. હવે આપને ખ્યાલ છે કે આપણી ઇન્ડિયાની વસ્તી મુજબ આપણે જોઈએ ને તો 70 થી 80% લોકો પ્રોટીનની ઉણપ છે. આટલા લોકોમાં 70 થી 80% લોકોમાં પ્રોટીનની ઉણપ છે, આપણી ઇન્ડિયાની વસ્તી પ્રમાણે જોઈએ તો, હે ને? હવે પ્રોટીનની ઉણપથી થાય શું? તો પ્રોટીનની ઉણપથી આપણી સ્નાયુ, વાળ, સ્કિન, નખ, હાડકા આ બધું નબળું પડે છે. હવે બાળકોમાં બી આપણે ખ્યાલ છે કે પ્રોટીનની ઉણપ હોય તો બાળકોમાં જનરલી કંઈક ને કંઈક તકલીફો હોય છે, પણ બે બીમારી એવી છે, મરાસમસ અને ક્વાશિયોકોર. હવે મરાસમસ છે એમાં થાય શું બાળકોને? તો કે એની સ્નાયુ છે એ દિવસે ને દિવસે ઢીલી થતી જાય, રાઈટ? અને ક્વાશિયોકોર છે એમાં શું થશે કે હાથ અને પગ છે એ દુબળા થતા જશે, અને પેટ છે એનું ફૂલતું જશે. હું વાત કરું તો અમારા ફેમિલીમાં જ એક આવી પ્રોબ્લેમ હતી કે મારી જેઠાણી છે એને જયારે સેકન્ડ બેબીનો બોર્ન થયો ને ત્યારે આ તકલીફ એમને હતી. આમ જોઈએ ને તો હેલ્ધી લાગે, વેઇટ બી એમનું ગેઇન થાય, બટ આ તકલીફ હતી. તો ટાઈમસર એમને જે ટ્રીટમેન્ટ મળી ગઈ તો એ બી અત્યારે નોર્મલ છે. તો ત્યારે આપણે ખ્યાલ ન હોય કે આ બીમારી આવું હોય બાળકને તો આ બીમારી એને કહી શકાય, હે ને? તો આપણા શરીરનો છે એ શારીરિક વિકાસ અટકી જાય છે, અને કોઈ બીમારી આપણને આવી હોય ને પ્રોટીનની ઉણપ હોય આપણા શરીરમાં તો એ બીમારી લાંબો ટાઈમ ચાલે છે. ભૂખ વધારે લાગે છે આપણને, અને વૃદ્ધત્વ જલ્દી આવે છે, એટલે કે ઘટ પણ જલ્દી આવી જાય છે. આપણે ઘણી વાર ઘણાને જોતા હોય કે હોય નાની ઉંમરના પણ દેખાય મોટા. એનું રીઝન શું હોય છે? તો કે પ્રોટીનની ઉણપ હોય છે, રાઈટ? સો થેન્ક યુ, તમે બધાએ મને શાંતિથી સાંભળી એના માટે થેન્ક યુ. થેન્ક યુ. અને સોનલ મેડમ અને નીતા મેડમ આપણે ક્લેપ કરીશું.
એક્ઝેક્ટલી હે ને, થોડા ટાઈમમાં બંને કીધું કે અમે કરીશું. બહુ મજા આવી હે ને. ખાસ તો આપણે આ લિંક સ્ટાર્ટ એટલા માટે કરી હતી કે આપણે ફોલોઅપ લિંક કહીએ. ફોલોઅપ લિંક એટલે કે આપણે કેટલું ખાઈએ છીએ, પાણી બરાબર પીવાય છે, હે ને. પણ આપણે એવું થયું કે લોકોને મતલબ આપણે જેટલા પરિવાર છે એમને બોલવું હોય તો અહીંયા બોલવાનો ચાન્સ મળી જાય, અને અહીંથી શીખીને આપણે સાંજની લીગમાં બોલી શકીએ, હે ને સોનલ મેડમ? હવે એવું લાગે ને કે સાંજે બોલવું હોય તો બોલી શકીએ, કારણ કે સાંજે આપણને જ્યારે બધા બોલતા હોય ત્યારે એમ થાય કે આપણે બોલવું છે, પણ આપણને એવું થાય કે નહીં બોલાય. તો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને તો હું બહુ ભગા વાળ્યા. મેં સ્ટાર્ટિંગમાં ત્યારે તો તમે બધા નહોતા, એ પહેલા મેં બધા બહુ ભગા વાળી લીધા, હે ને. ઘણી વાર હરેશ સર હોય તેને ખ્યાલ છે, ત્યારે ચંદન મેડમે હતા, ત્યારે શાયદ અમીષા મેડમે હતા, ત્યારે મેં બહુ ભગા વાળ્યા છે બોલવામાં. તો સ્ટાર્ટિંગમાં એવું થાય, પણ હવે આમ ધીરે ધીરે કોન્ફિડન્સ આવી જાય. તો અહીંયા તમે બોલશો તો તમને કોન્ફિડન્સ આવશે. જેમ કે અત્યારે નીતા મેડમ ને સોનલ મેડમ ને સરસ મજાનું બોલે છે. અમીષા મેડમ બી મસ્ત બોલ્યા, કે પહેલી વારમાં બોલી છે તો પણ આટલું સરસ બોલે છે. મેં તો બહુ ખરાબ રીતે ભગા વાળ્યા હતા, મને ખબર જ ના પડતી હું શું બોલી જાવ એમ, પણ ધીરે ધીરે શીખા. યસ. તો ખાસ આપણે આ લિંક એટલે સ્ટાર્ટ કરી હતી ફોલોઅપ લિંક માટે. તો આપણે મેઇન આપણે એ જ પૂછીએ. યસ સોનલ મેડમ, કઈ કેવું છે? યસ, બોલો બોલો. યસ, કે બોલવાથી છે ને કોન્ફિડન્સ વધે છે. મેં જયારે ફર્સ્ટ ટાઈમ બોલી ને તો આખો દિવસ મને એવું થયું કે મારી ઓવર સ્પીડ હતી, લોકોએ બધાએ પ્રોપર સાંભળી કે નહીં, મેં અમુક વસ્તુઓ રિપીટ કરી છે, બટ સેકન્ડ ટાઈમ થોડું બેટર ફીલ થાય છે. યસ, એક્ઝેક્ટલી. હે ને, પેલું કહીએ ને કે ડેઈલી કરીએ, ડેઈલી શીખીએ, ડેઈલી બોલીએ એટલે ઓટોમેટિક થાય. જેમ કહેતા હોય કે આપણે જે પહેલી વાર રોટલી બનાવી તો ભારતના નકશા જેવી બને, પછી બીજી વાર થોડીક સારી બને, ત્રીજી વાર એનથી સારી બને. પણ અત્યારે તો કોઈ પણ લેડીઝને ઉઠાડી અને કહ્યું કે રોટલી બનાવવાની છે, તો એને પેલું કહેવાય ને કે આમ પેલું પરિકરથી માપી લઈએ તો એકદમ ગોળ થાય, એવી જ બને ને. કારણ કે ડેઈલી કરીએ છીએ એટલે ઓટોમેટિક એવી જ બનવાની છે. તો ડેઈલી આપણે બોલશું તો ઓટોમેટિક સ્કિલ આવી જશે અને બોલવા મળશું બધા વચ્ચે. પણ બોલવા માટે થોડુંક વાંચવું પડે, થોડુંક શીખવું પડે, હે ને. તો ખાસ પેન ને બુક લઈને શીખીશું ને તો વધારે આપણે બોલી શકશું, સમજી શકશું, કહી શકશું, લોકોને સમજાવી શકશું, હે ને. અને જો આપણે શીખીશું ને તો મેઇન આપણા ફેમિલીને ફાયદો થશે. મોટામાં મોટી વસ્તુ કે મેં અહીંયા શેના માટે આવ્યો હતો કે હું મારી હેલ્થ બહુ, મતલબ હેલ્થ તો સારી હતી પણ આદતો બહુ ખરાબ હતી. અહીંયા હું શીખું એટલે હવે આખા ફેમિલીને શીખવાડી શકું. અને ઘણા લોકોને હજી બિલીવ નથી થતું કે આ જૂનો ચિરાગ છે, કે આવો ચિરાગ તો જૂનો છે જ નહીં, આ નવો ચિરાગ આવી ગયો છે. કારણ કે ખાવા પીવાની બહુ મસ્ત આદતો હતી. ચાલો, તો યસ, મેઇન તો આપણે પાણી, તો ઘણા બધાના મેસેજ આવ્યા છે કે પાણી પૂરતું પીવાઈ જાય છે, પણ હજી કોઈ એકાદ બે વ્યક્તિના ડીશના ફોટા નથી આવતા. તો રેગ્યુલર ફોટા મોકલશું એવી મારી ઈચ્છા છે, અને આપણે એમને બેસ્ટ રિઝલ્ટ આપવું છે, હે ને લતા મેડમ? લતા મેડમનો મસ્ત ડેઈલી ફોટા આવે છે, અમીષા મેડમના આવે છે, રમા મેમના આવે છે, ચંદન મેમના, બધાના આવે છે, પણ કોઈ બે વ્યક્તિના નથી આવતા. તો એ સમજી જશે અને ટાઈમે ફોટા મોકલશે, હે ને. જો ઓટોમેટિક હાથ ઊંચા થઈ જાય. એવું થાય, એવું થાય. સરસ. તો અને બપોરે સલાડ પણ બધાએ મસ્ત એડ કર્યું છે જમવામાં. સરસ ડીશ છે. યસ. તો મેઇન ખાસ પાણી પીતા રહેજો વધારે વધારે, ને જે બી જમો એ ચાવી ચાવીને જમજો. અથવા તો કોઈને કઈ ક્વેશ્ચન હોય. લતા મેડમ, કેવું લાગે છે? 4-5 દિવસ થઈ ગયા છે તો આપણે એમનું સાંભળીએ ને. સારું લાગે છે. સારું થોડોક લાગે છે? દુખાવો પગમાં, થોડોક દુખાવો ઓછો થયો છે પગમાં, વેરી અને આમ સારું લાગે, શરીરમાં એમ હળવાશ લાગે. યસ. તો તમને એવું થયું કે આ સ્ટાર્ટ કર્યું તો ખરેખર સારું ડિસિઝન લીધું એવું લાગ્યું તમને? હા, ઘણા બહુ વિચાર, દવા ખાધી પણ દવા બહુ ખાધી પણ દવાથી કઈ સારું નથી. એક્ઝેક્ટલી. અને આખું શરીર સારું થાય. આપણે તો એવું નથી કે આ વસ્તુ સારી થાય, પેલી વસ્તુ, આખું શરીર ધીરે ધીરે સારું થશે. ડન? હા. વેરી ગુડ. થેન્ક યુ, થેન્ક યુ. ખાસ પાણી તો પીવે જ છે મેં બધાને જ કહું છું, એવું નથી કોઈ એક માટે છે. બધા જ આપણે પાણી પીશું વધારે વધારે. અને હું આટલી વાર શું કામે કહું છું, બધાને જ ખ્યાલ છે. સાચું છે ને? હું આટલી વાર કહું છું બરાબર છે કે નહીં? કારણ કે હું આટલી વાર કહું છું ત્યારે થોડું થોડું આપણે પીવાની શરૂઆત કરીએ છીએ, હે ને. અને ખાસ આપણે જે શીખીએ કે આજે સરસ મજાનો ટોપિક લીધો તો પ્રોટીન, બધા એમ કે પ્રોટીન પ્રોટીન, તો પ્રોટીન આપણે એવું કહીએ ને કે દિવાલ ચણતા હોય અને સિમેન્ટ નો નાખીએ તો એ દિવાલ કેવી બને? કેવી બને? કોઈ આમ જરાક ધક્કો મારે તો પડી જાય ને. દિવાલ આપણે ઈંટુથી ચણતા હોય
અને એમાં આપણે વચ્ચે સિમેન્ટ ન નાખીએ, વચ્ચે ને સાઈડમાં ને ઉપર ને, તો દિવાલ કેવી બને? ધક્કો મારે તો પડી જાય ને. તો આપણા શરીરમાં પ્રોટીનનું એટલું જ મહત્વ છે. આ શોર્ટમાં તમને કહી દીધું, એકદમ નાની એવી વાત કે પ્રોટીનનું કેટલું મહત્વ. તો કે આપણા શરીરમાં જે પણ કોશિકા સેલ બને છે એ પ્રોટીન દ્વારા બને છે. સારું પ્રોટીન હશે તો આપણું શરીર સારું રહેશે, હે ને? એટલે પ્રોટીનની બહુ જરૂર છે. પ્રોટીન કેટલું લેવું જોઈએ, કોને ખ્યાલ છે? કોણ કહેશે આ રીતે એડ્રેસ કરી શકે? પ્રોટીન કેટલું લેવું જોઈએ? કરેશ સરને ખબર છે, નીતા મેમને ખબર છે. ચાલો રમા મેમ સાંભળીએ. પ્રોટીન વજનના હિસાબે લેવું જોઈએ. વેરી ગુડ. પણ થોડો કેવો 1 છે? કિલા 1 ગ્રામ લેવું જોઈએ. એક્ઝેક્ટલી, હે ને? પણ એ અમે હમણાં થોડોક ટાઈમ પહેલા સ્પેશિયલ દિલ્હીથી ડોક્ટર સાહેબ આવ્યા હતા, એમને સમજાવ્યું કે પ્રોટીન છે ને, પ્રોટીન આપણા વજનથી 2 ગ્રામ જેટલું લેવું જોઈએ. માનો કે આપણો વજન 60 છે તો મારે 120 ગ્રામ જોઈએ. આપણે અત્યાર સુધી એવું જ વાંચતા કે 1 ગ્રામ લેવું જોઈએ. એમને કીધું તમે જયારે 120 ગ્રામ કહેશો ને ત્યારે આપણે માંડ 70-80 ગ્રામે જઈએ, રાઈટ ને? તો વજનને આપણે 1 ગ્રામ લેવું જોઈએ. મસ્ત છે, કમ્પલસરી છે. ક્લેપ કરીએ સોનલ મેડમ, રમા મેડમ માટે. મેડમ નું ધ્યાન તો છે. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, તો ખાસ પ્રોટીન આપણા વજન પ્રમાણે લેવું જોઈએ. એકચ્યુઅલી વજનથી ડબલ લેવું જોઈએ, પણ અત્યારે આપણે એવું રાખીએ કે વજન પ્રમાણે લેવું જોઈએ. તો આજની લિંક અહીંયા સુધી રાખીએ. બધાના એડ્રેસ તો મારી પાસે છે. જેમને જેમને વેઇટ સ્કેલ મોકલવાનો છે એમના જોડે આજે આપણે વાત કરી દઈશું. કંઈ કેવું હતું રમા મેડમ? યસ, બોલો બોલો. કોઈને પણ ક્વેશ્ચન હોય તો તમે મને કહી શકો, પૂછી શકો આ રીતે. યસ મેડમ. સર એ પૂછવું હતું કે આપણે શું કહેવાય, સત્તુ છાશ લઈ શકીએ કેવી છાશ? અત્યારે? એવું સત્તુ એ મને પાછો વર્ડ નથી ખબર. એટલે શું કહેવાય, આપડા ડ્રાય મોરા ચણા આવે ને, હા, એમાં ફુદીનો, માઇનર સોલ્ટ અથવા બ્લેક પેપર એ ગ્રાઇન્ડ કરી અને દહીંમાં પાણી અને સત્તુ પાવડર નાખીને બ્લેન્ડ કરીને એ પી શકીએ. અત્યારે ઉનાળો છે એટલા માટે. સર પાસે સાંભળજો. આજે આપણા સાથે ભક્તિ સર છે. ખબર નહીં અચાનક થી સર આવી ગયા. થેન્ક યુ, એમના માટે ક્લેપ કરીશું. યસ સર. યસ, આવે છે મારો અવાજ? યસ ઓકે. નમસ્તે, મારું નામ ભક્તિનંદન છે. નમસ્તે સર. બહુ મજા આવી એટલા બધા લોકોને જોઈને. સરસ, તમે તમારા હેલ્થ માટે એક જાગૃત છો, હે ને? નહીતર અત્યારે લોકોને શું ટાઈમ હોય, ઓટલા પરિષદ વાતો મજા આવે ને? ગપ્પા મારવાની મજા આવે કે શીખવાની મજા આવે? સાચું કહેશો બધા? ગપ્પા મારવા કરો, મજા આવે. કોઈ ઈમાનદાર લોકો આથી તો કરશે, બીજા નહીં. કોઈ નહીં, એક કઈ નહીં. વાહ વાહ વાહ, થેન્ક યુ મીશા મેડમ, થેન્ક યુ. એક વ્યક્તિ મને સમજ્યા. સર તમારો અવાજ છે ને, જ્યાં તમે બોલ્યા ને ત્યારે થોડોક પેલો થઈ ગયો, એટલે સાહેબ કોઈ સમજાણું નહોતું. એવું જ હોય, એમ જ હોય. એવું હતું ને સર, તો ખબર ના પડી ને. હા, જો બધા કીધું. વાંધો નહીં, ચાલો. અવાજ આવે? ઓકે, હવે અવાજ આવ્યો? મસ્ત, રેડી, હવે મસ્ત આવે છે. ઓકે, કઈ વાંધો નહીં. ગપ્પા મારવાની મજા આવે ને, શીખવામાં ન મજા આવે, પણ શીખવાથી ફાયદો થાય. ગપ્પાથી કઈ ફાયદો ન થાય. ટેન્શન વધે, બ્લડ પ્રેશર વધે, શુગર વધે ને, સાંભળવાથી ઘટે. તો શું મેડમ કા કહેતા હતા, સત્તુ લેવાય કે નહીં? તો સત્તુ એ ચણાના મતલબ ડાળી આવે ને, દાળ, એનો પાવડર જ છે ને, તો લઈ શકાય, નથી. પણ જો ક્યારે લ્યો છો એ ખાસ ક્યારે લેવાય સર? એક્ઝેક્ટ કોઈ તમને ટાઈમ? બહુ ભૂખ લાગી હોય ને એવું હોય તો લઈ શકાય. અને એમાં શું એડ કરો છો તમે? રેસીપી કહો મને. સત્તુ પાવડર, દહીં, પાણી અને બ્લેક પેપર, સોલ્ટ ઈચ્છાથી ન ખાય, અને જીરાનો પાવડર. વેરી ગુડ, ચાલે. હવે એની જગ્યાએ બીજું એડ કરવાનું કહું, બહુ મસ્ત સત્તુ પાવડર ની જગ્યાએ તમે આપણો નાસ્તો લ્યો છો ને? હા હા, લઉં છું. હા, એની અંદર સરસ મજાનું પર્સનલાઇઝ પ્રોટીન પાવડર છે, ખબર છે? પ્રોટીન નો પાવડર આવે, ખબર છે? પ્રોટીન નાનો ડબ્બો એક આવે. હા હા હા. ઓકે, એ છે ને,
પીડિકા સ્કોર 1 પ્રોટીન છે, સત્તુ પાવડર છે ને એ પણ પ્રોટીન જ છે. હા. તો ઘણીવાર અમુક એવું પ્રોટીન હોય આપણને જે કાર્બોહાઈડ્રેટ્સ ની સાથે આવે, મતલબ ચણાની દાળ કે એનો પાવડર ખાઈએ ને હા. એટલે એ કાર્બોહાઈડ્રેટ સાથે આવે. ચણાની દાળ બહુ સારી, ખરાબ નથી કહેતો, પણ એનાથી વધારે સારી વસ્તુ હોય તો પ્રોટીન પાવડર. શું લેવાય? પ્રોટીન પાવડર. વેરી ગુડ. તો એ તમને શું કરશે? 96% ડાયજેસ્ટેબલ થશે ને સ્નાયુને કામ આવશે. ત્યારે સત્તુનો પાવડર ની અંદર 2 ગ્રામ પ્રોટીન આવશે. 2 ગ્રામ નહીં આવે. તમે એટલો તો લ્યો નહીં ને, કેટલી ચમચી લ્યો? હા. મેં ટ્રાય નથી કર્યા, તો અમે સરને પૂછ્યું કે લેવાય કે ના લેવાય એમ. લેવાય કે નહીં? ઓકે, તો લેવાની જરૂર નથી. તમે છાશ ની અંદર, કઢી ની અંદર, કોઈ પણ ખોરાક ની અંદર, ઇવન રોટલી બનાવો એની અંદર પણ પ્રોટીન નો પાવડર એડ કરી શકો. ખબર છે તમને? ઘણી વાર આ વસ્તુ આપણે ન ખબર હોય. ખીર ની અંદર, બધાની અંદર પ્રોટીન નો પાવડર એડ કરીને તમે પી શકો, ખાઈ શકો, કઢી બનાવી શકો. ચણાનો લોટ નહીં વાપરવાનો. એક કામ કરજો, બધા કઢી બનાવો ને એક દિવસ, જ્યારે પણ બનાવો ત્યારે, તો ચણાનો લોટ નહીં નાખતા, એની જગ્યાએ પ્રોટીન પાવડર ની 2 સ્પૂન નાખજો અને પછી કઢી પીજો. જો બહુ મજા આવશે, હેલ્ધી રહેશે. ઓકે. કેટલા લોકો બનાવશે? કઢી મોંઘી પડશે પણ બહુ સારી પડશે, હેલ્ધી હશે. અને આપણે મોંઘું કે સસ્તું ખાવું છે કે હેલ્ધી ખાવું છે? હેલ્ધી. હેલ્ધી ખાવું છે. વેરી ગુડ. એને એક નાનું એવું લાઈન કહીને હું પૂરું કરી દઉં. આપણું પ્રોટીન હોય ને, મગ, ચણા, કઠોળ, બધાની અંદર પ્રોટીન હોય. તો 100 ગ્રામ મગ ખાઓ ને ત્યારે 6 ગ્રામ પ્રોટીન મળે. કેટલું મળે? 6 ગ્રામ. અને બધાને પ્રોટીન કેટલું જોઈએ? પોતાના વજન પ્રમાણે 1 ગ્રામ મિનિમમ. સાવ પડેલા હોય ને, બીમાર હોય, હલી ચલી ન શકે, કાંઈ ન કરી શકે, ઇવન એનો હાથ પણ ન હલાવી શકે, એને વજનનું 1 ગ્રામ પ્રોટીન જોઈએ. માનો મારો વજન 60 કિલો છે, તો મારે 60 ગ્રામ પ્રોટીન જોઈએ. પણ જો તમારે કઈ કામ કરવું છે, તમે મહેનત કરો છો, ઇવન રસોઈ પણ બનાવો છો, તો તમારે 1 કિલો વજન હોય તો 2 ગ્રામ પ્રોટીન જોઈએ. મતલબ મારો 60 કિલો વજન, તમારે 120 ગ્રામ પ્રોટીન જોઈએ. કેટલું જોઈએ? 20 ગ્રામ. અત્યારે કઈ લેડીઝ એવી છે કે કયો પુરુષ એવો છે કે એને હાથ પગ સ્નાયુ દુખતા ન હોય, કઈક ને કઈક થાક લાગતો હોય, દુખતો હોય, મજા ન રહેતી હોય ને, થાય કે નહીં? કારણ કે આપણા ખોરાકમાં પોષક તત્વો ઓછા થઈ ગયા છે, બીજું કશું નથી. તો આપણું પ્રોટીન ખાઈએ ને એની અંદર 96% પાચન થઈ જાય. જયારે મગ ખાઈએ ને તો 36 ગ્રામ પ્રોટીન આવે 100 ગ્રામે, એમાંથી 6% જ પાચન થાય, બાકી બધું કામનું ન હોય. તો ઘણી વાર આપણે સાંભળ્યું છે, ખબર, મગ ને કઠોળ બહુ ખાધું તો સાંધા પકડાઈ ગયા, ડોક્ટર ના પાડે છે કઠોળ બહુ નહીં ખાવાનું, યુરિક એસિડ આવી ગયું. તો મગ નડતા ન હોત તો યુરિક એસિડ આવત, તો ડિસ્ટર્બ થાત ન થાત, હે ને? તો ધ્યાન રાખજો, કઠોળ ખાવાના, ફણગાવેલા ખાવ, પણ માપે ખાવ. વજન ઘટાડવા માટે કઠોળ ક્યારેય ન ખાવા. કઠોળ પ્રોટીન અને પોષક તત્વો માટે ખાવા, અને ભૂખ્યું ન રહેવું. રેડી ગુડ? ચાલો, થેન્ક યુ ચિરાગ સર. સરસ કામ કરી રહ્યા છો તમે બધા. અને આજે કીટી પાર્ટી છે 3 વાગે. તો મારી ઈચ્છા છે તમે બધા જ તમારા મિનિમમ તમે જેને પ્રેમ કરતા હો, જે તમારી વાલી બેનપણી હોય, વાલા કાકી, મામી, માસી, સાસુ હોય, જેને બહુ પ્રેમ કરતા હોય, જ્યાં દુનિયામાં ન હોય તો તમને કઈક ફરક પડે, એવા 10 વ્યક્તિનું લિસ્ટ બનાવો. લેડીઝ, માત્ર ઓનલી લેડીઝ. અને આજે એવા વ્યક્તિને મળાવો તમે કે જેને પોતાના જીવનમાં કઈક એવો બદલાવ કર્યો, અને આજે સમાજની અંદર એ લેડીઝ બહુ બધા લોકોના આશીર્વાદ મેળવે છે, માન સન્માન મેળવે છે. એક સામાન્ય લેડીઝ, કોઈ એજ્યુકેટેડ નહીં, 2000-5000 માં નોકરી કરતી એક લેડીઝ, જેની પાસે ખાવાનું પણ નહોતું, આજે એ લોકો, એની પાસે બહુ બધું સારું જીવન છે, હેલ્થ સારી છે. એના હસબન્ડનો બહુ વજન હતો, એના કારણે બીમારી બહુ હતી. તો આજે એના હસબન્ડને બચાવી શક્યા, એના છોકરીને, એના પરિવારને. તો એ લેડીઝ પાસે બહુ એવી તાકાત હોય છે, લાગણીશીલ, અને એ પોતે બદલે તો આખા ઘરને સુધારી શકે, હે ને? મારી ઈચ્છા છે તમે બધા 10-10 લોકોને ખાસ આજે 3 વાગે બેસાડજો અને એને સમજાવજો કે જો આવો 1 કલાકમાં શું જીવન બદલી. ભલે બીજે દી આવે ન આવે, બહુ મજા આવશે. મસ્તી છે, મજાક છે, શીખવાનું છે, સ્ટોરી છે, ગેમ છે, બહુ મજા આવશે. જે જીતશે ને કંઈક ઇનામ આપવાના છે લગભગ. તો આવજો બધા, એક્ટિવલી આવજો, તૈયાર થઈને બેસજો, બહુ મજા આવશે. બધા લેડીઝ જ હશે. લેડીઝના પ્રોબ્લેમો હશે, હેલ્થના, ગાયનેક, એમાં પણ તમને સારો એવો જવાબ, એનું સોલ્યુશન મળશે. દવાઓથી થાકી ગયા હશે,
એમને પણ સારો જવાબ. નાની નાની દીકરીઓ અત્યારે શું ભૂલ કરી રહી છે ખાવા પીવામાં એ પણ શીખવા મળશે. તો ખાસ તમે બધા જ 1 કલાક કોઈકનું જીવન બદલે એના માટે 10 જણાને ફોન કરજો, એને કહેજો કે બહુ સારું શીખવાનું છે, તું આય. જો નથી આવવાની તો ના પાડી દે તો હું બીજાને કહું, 10 લોકોને જ તમે આપજો, એનાથી વધારે નહીં. કેમ કે 500 લોકો જશે, એનાથી વધારે નહીં થઈ શકે. કેમ કે બેનને યસ, સાહેબ સરનું નેટવર્કમાં ઇસ્યુ હશે, અચાનકથી બંધ થઈ ગયા ને. તો ખાસ સરે કીધું એમ આપણે બધા જ જે આપણને મતલબ કહીએ ને કે યસ સર, ઓકે, કઈ વાંધો નહીં. સરને કદાચ નેટવર્કમાં ઇસ્યુ હશે એટલે જતા રહેશે. તો ખાસ આજે કીટી પાર્ટી છે, 3 વાગે સ્ટાર્ટ થવાની છે. બધા જ બેસજો, ઘણું બધું જાણવા મળશે, ઘણું બધું શીખવા મળશે. અને જે સરે કીધું ને, જે મેડમ આવવાના છે એ બહુ સામાન્ય એવા વ્યક્તિ હતા છે, અને પણ એને કંઈ આપણે કહીએ ને કે એજ્યુકેશન આ એવું કંઈ નહીં, તો પણ એમને કેટલા લોકોને હેલ્પ કરી છે અને જીવનમાં કેટલા બધા ચેન્જીસ લાવ્યા છે, એ તમને ઘણું બધું જાણવા મળશે, ઘણું બધું શીખવા મળશે. હે આપણે કહીએ ને કે કહેતા ઘણી મતલબ આપણે વાત કરતા હોય ને, એમ કે લેડીઝ એમ કે મારે કેમ મરવાનો ટાઈમ છે, એને કે સવારેથી કે મરવાનો ટાઈમ નથી હોતો આપણી પાસે, કારણ કે ઘરના એટલા બધા કામ હોય ને કે હસબન્ડના કામ, છોકરાઓના કામ, ઘરના કામ, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એ બધા કામ. તો સ્પેશિયલ તમે આજે તમારા માટે 1 કલાક કાઢીને ખાલી બેસજો, બહુ બધું શીખવા મળશે. કોઈ જેન્ટ્સને અલાવ નથી, એટલે બધા જ લેડીઝો હશે, તમને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી પણ શકશો. આઈ થિંક પરમિશન હશે તો તમને પૂછવા પણ દેશે. એ ખ્યાલ નથી એક્ઝેક્ટ, કારણ કે એમનું ઘણું બધું ગેમ્સ ને રમવા, મતલબ ગેમ્સ છે, મસ્તી મજાક હશે, રેકોગ્નાઇઝેશન હશે, ઘણું બધું હશે. ડન. બધા લોકો 10-10 પરિવાર અને 10-10 ફ્રેન્ડને મોકલજો લિંક. કેમ કે બેસો, ખાલી 1 કલાક બેસો, તમે તમારી 1 કલાક કાઢીને જુઓ કેવી મજા આવે છે. એમ અમીષા મેડમને એક્સપિરિયન્સ છે, એ ખાલી કીટી પાર્ટીમાં 1 જ કલાક બેઠા હતા. હે ને અમીષા મેડમ? કેવો રહ્યો હતો એક કલાકનો એક્સપિરિયન્સ? કેવો રહ્યો હતો? ક્યારે તમે આવું ક્યાંય સાંભળ્યું હતું, બેઠા હતા? હાય, મારું નામ અમીષા. હાય અમીષા મેમ. ત્યારે હું કીટી પાર્ટીમાં બેઠી ત્યારે મને મજા આવી હતી, બધું જાણવા મળ્યું હતું, જોવા મળ્યું હતું. જ્યારે જેમ કે અત્યાર સુધી ક્યારેય એવી કઈ જાણવા જ નહોતું મળ્યું, એ રીતનું આમ નવું નવું બધું જાણવા મળે. પછી મને પૂછ્યું હતું વતન કે તમે આમાં પહેલી વાર છો? તો મેં એને કીધું તો હા હું પહેલી વાર છું આમાં. પછી એને કીધું થોડાક ટાઈમ તમે આમાં રહ્યો તો તમને ખ્યાલ આવે. ને અત્યારે હું એટલા ટાઈમ થા છું, એટલે 2.5 મહિના થઈ ગયા છે હું આમાં છું, એના પરિવાર સાથે છું એના. પણ મને બહુ જ મજા આવે છે આમાં. થેન્ક યુ બધાને. થેન્ક યુ. હે ને મેડમ કીટી પાર્ટીના લીધે આવ્યા છે, ખાલી કીટી પાર્ટી જ કરી. આપણે કેમ સાંજના 3-4 સેશન લઈએ, પછી સાંભળીએ, પછી આવી, એમ નહીં. ખાલી એક કીટી પાર્ટી જોઈને એમ થયું કે નહીં, કંઈક સારું એવું શીખવા મળે છે. અને એનું આખું ઘર, એમના લીધે આખું ઘર અત્યારે હેલ્ધી થાય છે. હે ને? તો ખાસ બધા બેસજો અને લિંક માંગજો, હે કે લિંક મોકલો અમને કે અમારે કીટી પાર્ટીમાં બેસવાનું છે. હું તમને બધાને જ મોકલી આપીશ. અને જેની પાસે લિંક ના આવે ખાસ મેસેજ કરીને આપજો, માંગજો કે મને લિંક મોકલો. તો બધા માટે ક્લેપિંગ કરીએ અને આપણો સેશન આજનો અહીંયા સુધી રાખીએ. ખાસ બધા પાણી પીતા રહેજો, ચાવીને જમજો, અને ડીશના ફોટા મોકલવાનું કોઈ ભૂલતા નહીં. હે ને? એનાથી સરસ રિઝલ્ટ આવશે. ઓકે, બધાને ટાટા, બાય બાય. ઓકે. તો લાસ્ટમાં તનુજા મેડમે ગાવ્યા છે, તો એની જોડે વાત કરી લઈએ. જોઈન થાય છે. યસ, કોઈ વાંધો નહીં. ચાલો આપણે મીટિંગ એન્ડ કરીએ ને. વિડિયો સ્ટાર્ટ કરાવીએ. અમીષા મેડમ શું કરે છે? અમીષા મેડમ કંઈક કામ કરે છે. હું કામ શું કરો છો અમીષા મેડમ? અનમ્યુટ કર્યા અમીષા મેડમ. અમીષા મેડમ અનમ્યુટ કરો. હાય. હાય મેડમ. શું બોલો. કોણ શું કરો? કામ શું કરો છો? પ્રોબ્લેમ છે ને, થોડોક અવાજ કપાઈને આવે છે. એ અમારામાં તમારો અવાજ મને બરોબર સંભળાતો નથી. અમારો એ વિડિયો અહીંયા અમારે
બસ હવે બોલો છો. Sorry. હા તમારે પ્રોબ્લેમ છે, તમારે પ્રોબ્લેમ નથી, મૂંઝાતા નહીં. એવું છે. તો હા બોલો. શું કામો શું કરો છો? કામ શું કરો છો? તો કયો કઈક કરતા હતા. ચણા વીણવાનું કરું છું. ઓલા સામેવાળા બેન ને હું બેહાડ્યા છે યારે? તો બસ સામે કોઈ બીજા બેને કઈક કામ કરે છે ને, કોણ છે? મારી દેરાણી છે. ઓકે. ઈ તમે તમારા દેરાણીને કેટલો પ્રેમ કરો છો? બહુ જ. બેન ને કરતા હોય ને એટલો. વાહ વાહ. તો ઈ કોઈ દી અહીંયા આવ્યા છે આપણે ક્લબે? સર અમારે આખી શેરીને ઈર્ષ્ય આવે ને એટલો પ્રેમ કરીએ છીએ અમે એકાબીજાને. વાહ 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 વાહ. તો તમે ક્લબે લાવ્યા છો કોઈ દી? અહીંયા આવ્યા છે કોઈ દી? નહીં ઈ નથી આવી પણ ઈ હમણાં શેક ને ચાલુ કરાયો છે મેં 1 વીક થા. એક ની વાત નથી, તમે આટલું સારું વસ્તુ હોય તો તમે કેમ ન બતાવો? હું ફાર્મમાં, મંદિરે કે ફરવા ક્યાંય જાઉં ને, મારા ખાસ મિત્રને પહેલા ફોન કરું, કેમ કે હું એક આનંદ લઉં ને બીજા ન મળે એવું ન હાલે ને. એમાં એવું છે સર, એને છે ને હા. 10 મહિનાનો બાબો છે એટલા માટે ઈ આમ નીકળી નથી એકતી એટલા માટે. નકર મેં લિંક નું કીધેલું જ હતું પણ ક્યારેક ક્યારેક હું જોઈન થઈ હોય ને ત્યારે ક્યારેક બેસે છે સાંભળવા. અત્યારે ઈ સૂતો છે ને એટલે અત્યારે થોડીક વાર ફ્રી છે એટલે બેઠી છે. હા. બહુ એવું છે એમને? તોફાની છે એટલે નથી સાંભળવા દેતો. તમારા કોચને કહેવાનું કે છોકરા વાંચો, અમે જ આવી. કોચ એટલે જ હોય લે. કોચ બધી જગ્યાએ સપોર્ટ કરે. એક દિવસ ઈ સવારમાં વહેલો ઉઠી જશે ને તો એને ક્લબે લઈને આવશું અમે. છોકરાઓને લઈને આવો, વેરી ગુડ. કેમ કે એ અત્યારથી એના કાનમાં બધું જશે ને તોય બહુ કામનું છે. ઓકે, સારું, ચાલો આવજો બધા ખાસ. હા. યસ ચિરાગ સર. ઓકે સર, થેન્ક યુ હે ને. તો આપણે બધા આજે બધા લેડીઝ આપણે 3 વાગે મળશે, તેમાં અમે તો નહીં હોય એટલે બધા લેડીઝનો ચાન્સ છે તો બધા ખાસ જોઈન થાજો. મજા આવશે, ઘણું શીખવા મળશે. 3 વાગે લિંક સ્ટાર્ટ થશે, બધા જ લિંક માગજો હે ને. તો આપણી મીટિંગ આજને અહીંયા એન્ડ કરીએ અને આપણે સાંજે મળ્યા અને બપોરે બી છે અને કાલે આપણે આ જ ટાઈમે. ચાલો બધા માટે ક્લિક કરીએ. ટાટા બાય બાય બધાને.